નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોવાલામાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ફોરેસ્ટ ગાર્ડ 2024 એનું પેપર જે છે એ 8/2/2024ના શિફ્ટ 1નું પેપર જે છે એ લેવાનું હતું. તો આ પેપર જે છે એના સંપૂર્ણ મોસ્ટ જે ક્વેશ્ચન જે આવેલા છે, ક્વેશ્ચન તથા તેનું સોલ્યુશન છે આપણે જોવાના છીએ. આ પહેલી એવી એક્ઝામ હતી કે જે કમ્પ્યુટર બેઝ એક્ઝામ જે છે, કે જે નવા નિયમ પ્રમાણે કમ્પ્યુટર બેઝ એક્ઝામ બધી થઈ ગઈ છે અલગ અલગ શિફ્ટ પ્રમાણે. તો પહેલી કમ્પ્યુટર બેઝ એક્ઝામ હતી. ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ પણ આવ્યા છે કે ભાઈ એક્ઝામ છે કેવી રહી. કમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એ આપણે સેન્ટરે આપવા જતા હોય ને આ એક્ઝામ, બંનેમાં ઘણો બધો ફરક છે. આમાં પેપર છે તમારા હાથમાં કંઈ આવે નહીં, તમને જેટલા ક્વેશ્ચન યાદ રહ્યા એ પ્રમાણે જે છે એ ક્વેશ્ચન લઈને પેપર આખું તમારું બનાવ્યું છે, બરાબર. અને એનું સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો ક્વેશ્ચન છે આપણે જોઈએ. પહેલાં પેપરનું આપણે વાત કરીએ તો તમામ ટૂંકમાં બધા ક્વેશ્ચન તમારા જે છે એ બધા ક્વેશ્ચન છે કેવા હતા? વન લાઇનર ક્વેશ્ચન હતા. એક શબ્દમાં ટૂંકમાં જવાબ આપો એવા ક્વેશ્ચન હતા સાવ, બરાબર. વિધાનવાળા પ્રશ્ન છે તમારે ઓછા હતા નહીં. અને પેપર આમ જોઈએ તો પેપર છે તમારું સરળ હતું, કારણ કે ગણિત છે, કરંટના પ્રશ્નો છે. ગણિત તો આમ જોઈએ તો સાવ સરળ જ હતું, બરાબર. એટલે પેપર છે એ પ્રમાણમાં સરળ હતું, બરાબર. અલગ અલગ શિફ્ટમાં લેવાનું છે. શિફ્ટ 1નું જે છે એ આપણે ક્વેશ્ચન જે છે એના આન્સર છે આપણે જોઈએ. હવે પહેલો ક્વેશ્ચન તમારે છે કે જળ ઉત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવેલી? તો એનો આન્સર શું રહેશે? અમરેલી. પછી ગુજરાતનું 23મું વન કયું છે? તો એમાં આવશે હરસિદ્ધિ વન, દ્વારકા. પછી ત્યારબાદનો ક્વેશ્ચન હતો કે રીંછ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો દાંતીવાડામાં. ત્યારબાદ છે ગુજરાતમાં પ્રથમ મિલેટ કાફે ક્યાં બન્યું? તો કે ડાંગમાં. રેડ ડેટા બુકને લઈને બે સવાલ હતા. એક તો IUCN છે એનું ફૂલ ફોર્મ પણ પૂછાડું હતું ને રેડ બુક ડેટા બુક જે છે એ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તો બંને ક્વેશ્ચન છે એનો સમાવેશ થાય છે. IUCNનું ફૂલ ફોર્મ તમને પૂછે તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ થાય. એના દ્વારા જે છે ડેટા બુક જે છે કોના દ્વારા જે પ્રકાશિત કરવામાં આવી હતી એના દ્વારા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય MOEFCC દ્વારા ભારતમાં 1969માં IUCNનું રાજ્ય સભ્ય બન્યું. ભારત જે છે એનું રાજ્ય સભ્ય બન્યું. IUCN છે ઇન્ડિયા કન્ટ્રી ઓફિસની સ્થાપના 2007માં નવી દિલ્હીમાં કરવામાં આવી હતી, બરાબર. બંને ક્વેશ્ચન છે એનો આન્સર છે તમને આમાં મળી જશે. પછી ત્યારબાદ છે ગાંધીજીનું જન્મસ્થળ. તો આપણે ખ્યાલ છે કે પોરબંદર, કે જે હાલમાં ત્યાં કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે, બરાબર. પછી G20 સપ્ટેમ્બરમાં કયા શહેરમાં ઉજવાયું હતું? તો સપ્ટેમ્બરમાં છે આપણે ખ્યાલ છે કે નવી દિલ્હીમાં ઉજવાયું હતું G20. કરંટ અફેરનો ક્વેશ્ચન છે. પછી બાંધણી અને રંગકામ માટે કયું શહેર સંકળાયેલું છે? બાંધણી અને રંગકામ સાથે, તેમાં આવશે જામનગર, બરાબર. ત્યારબાદના ક્વેશ્ચન છે કે ગ્રામરના ટોપિક અમુક પૂછાણા હતા, સરળ હતા, એટલા બધા અઘરા હતા. એમાં પહેલાં તમને ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ છે કહેવાનો, તેમાં શું આવશે? ધનવાન, બરાબર. પછી એક ક્વેશ્ચન હતો વિશ્વ મગર દિવસ. તો વિશ્વ મગર દિવસ છે ક્યારે? તો કે 17 જૂને ઉજવાય છે. ત્યારબાદ છે કે મહિલા માટે બિલ ક્યારે પસાર થયું હતું? તો એમાં આવશે 4 ઓક્ટોબર 2023માં, બરાબર. પછી છે કે જાન્યુઆરી 1969ના દિવસે કયો વાર હતો? મેથ્સનો ક્વેશ્ચન છે, શનિવાર. તમે સોલ્યુશન કરો તરત આરામથી થઈ જાય એવો છે. મેથ્સનો આપણે અલગથી એક વિડીયો છે એ બનાવેલો છે, બરાબર. તો ખાસ જોઈ લેજો. બધા મેથ્સના ક્વેશ્ચન છે એનું સોલ્યુશન તેમાં કરાવેલ છે. ત્યારબાદ છે કે ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો ખાનપુર તાલુકો છે એ મહીસાગર જિલ્લામાં આવેલ છે. પછી છે NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો એ સ્થાપના વર્ષ એનું શું છે? તેનું સ્થાપના વર્ષ છે 18 ઓક્ટોબર 2010. પછી છે CAGની નિમણૂક કોણ કરે છે? તો કે CAGની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરે છે. કલમ 148 મુજબ એની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ત્યારબાદ છે ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલ છે? તો કે અસહકાર ચળવળ સાથે જોડાયેલ છે. ત્યારબાદ છે કે દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ છે જોડાયેલો છે? તો દારૂબંધી સાથે છે એ શરાબ વિરોધી ચળવળ 1905થી જે છે એ શરાબ વિરોધી ચળવળ જે છે એ જોડાયેલી છે. પછી વિશ્વમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો કે મોશીનરામ અથવા તો ચેરાપુંજી તમે કહી શકો, બરાબર. ત્યારબાદ છે કે ડાંગરની ખેતીમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો ડાંગરની ખેતીમાંથી મિથેન વાયુ છે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ છે કે દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? તેમાં આવશે અમદાવાદ. અમદાવાદમાં દીપડો છે જોવા મળતો નથી. ત્યારબાદ છે ક્વેશ્ચન કે 1980 પછી ગીર શેના માટે ફેમસ છે? તો કે ગીર જે છે આપણે ખ્યાલ છે બધાને કે સિંહ માટે, એશિયાટિક લાયન જે કહેવાય એના માટે ફેમસ છે. ત્યારબાદ જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દના અમુક બધા આપેલા છે, જોઈએ કે નિપજનો સમાનાર્થી શબ્દ શું થાય? ઉપજ અથવા તો આવક તમે કહી શકો. પછી પાડનો સમાનાર્થી શબ્દ થાય આભાર. પછી ફાળનો સમાનાર્થી શબ્દ છે દ્રાસકો. પછી શિયાળો. આ કયો અલંકાર છે? તો કે અનન્વય અલંકાર.
બરાબર. પછી અવાજ છે એ સમાસ છે, બરાબર. પછી ત્રિભુવન સમાસનું ઉદાહરણ હતું, તો એમાં ત્રિભુવન સમાસ, એક ત્રિભુવન, 3 ભુવન એટલે કેવો દ્વિગુ સમાસ આવશે, બરાબર. પછી ત્યારબાદ છે કે વક્તવ્ય સાંભળનાર હોય શબ્દ સમૂહ, તો એને શું કહેવાય? શ્રોતા. સાંભળનારને શ્રોતા કહેવાય. પછી રાહ જોવી એટલે તો કે પ્રતીક્ષા. પછી સંધિ હતી સ્વલ્પની, તો સુ પ્લસ અલ્પ એટલે કે સ્વલ્પ. પછી જે ન કહી શકાય તેવું એટલે શું? તો કે અકથ્ય. આવ જાય કેવો? તો એ શું છે? તો કે દ્વંદ છે. પછી ઊંધું તો કે ચતુ. આ વિરોધાર્થી શબ્દ હતો, બરાબર. તો આ રીતના તમારે જે છે ગ્રામરના અને બીજા અલગ અલગ ક્વેશ્ચન છે બધા હતા. હજી આમાંથી કોઈ એવા ક્વેશ્ચન હોય કે જે તમારે એનું સોલ્યુશન થતું હોય ને ક્વેશ્ચન આમાં ન ઇન્ક્લુડ થયા હોય, તો ખાસ તમે ક્વેશ્ચન છે એ કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યાંથી તમને તેનું પણ આન્સર છે મળી જશે. અને જે પણ ક્વેશ્ચન છે તમારી પાસે છે, બરાબર, તો એ તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ શકો છો, તે પણ મોકલી શકો છો. અને તમે કોમેન્ટમાં પણ નંબર તમારા અથવા તો તમે કોમેન્ટમાં પણ મેસેજ કરીને કહી શકો છો. એટલે બધા ક્વેશ્ચન તમારા જે છે એનું સોલ્યુશન તમને મળતું રહેશે. બીજો કંઈ પણ ડાઉટ હોય કે ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જેટલા પણ મિત્રો નવા જોડાયેલા છે તે ખાસ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ચેનલ ઉપર તમને ડેઇલી બધી અપડેટ છે એ મળતી રહેશે, બરાબર. ચાલો મિત્રો, આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.